વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 6 માં ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરીશું. આગળના વિડિયોમાં આપણે અવયવ વિશે અને સઅવિભાજ્ય અવયવ વિશે ભણી ગયા. એની અંદર સ્વાધ્યાય 3.4 ના દાખલા નંબર 5 સુધી આપણે જોઈ ગયા. એમાં સામાન્ય અવયવ હતા, એટલે કે અવયવ કાઢવાના અને એમાંથી સરખા અવયવ બહાર કાઢવાના. એ જ રીતે અવયવીમાં પણ આપણે જોઈ ગયા. હવે દાખલા નંબર 6 જોઈએ કે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા બીજી કઈ વડે વિભાજ્ય હશે. એટલે કોઈ એક સંખ્યા આપેલી છે કે જે 5 અને 12 બંને વડે વિભાજ્ય છે, તો બીજી કઈ સંખ્યા હશે કે એના વડે આ આપેલી સંખ્યા વિભાજ્ય હશે. તો આપણે જોઈએ કે આપેલી સંખ્યાને 5 અને 12 વડે નિશ્ચિત ભાગી શકાય છે. તો આપેલી સંખ્યા બરાબર 5 ગુણ્યા 12, તો આ બંનેના ગુણાકાર 60. તો એ આ બંને સંખ્યા વડે વિભાજ્ય હોય તો આ બંનેના ગુણાકાર વડે પણ આપેલી સંખ્યા વિભાજ્ય હશે. આ યાદ રાખવાનું કે કોઈ બે સંખ્યા વડે વિભાજ્ય હોય તેના ગુણાકાર વડે પણ આપેલી સંખ્યા વિભાજ્ય હશે. દાખલા નંબર 7 છે. તો એમાં કે છે કે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે, તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે. તો આપેલી સંખ્યાને 12 વડે નિશ્ચિત ભાગી શકાય છે, તો 12 ના અવયવ વડે પણ નિશ્ચિત ભાગી શકાય. એટલે 12 વડે વિભાજ્ય હોય તો 12 ના અવયવ વડે પણ વિભાજ્ય હશે. તો 12 ના અવયવ જે આપણે આગળ ભણી ગયા કઈ રીતે પાડી છે. 12 તો 12 2 વડે ભાજ્ય છે, તો 6 દુ 12. પછી 3 વડે ભાગી શકાય છે, 3 4 12. તો 12 ના અવયવ શું થયા? 1 2 3 4 6 અને 12. તો આ બધા જ અવયવ વડે આપેલી સંખ્યા ભાગી શકાશે. હવે અહીંયા કે છે કે વિભાજ્યતાના કેટલાક વધારે ગુણધર્મો નિયમો છે. તો અહીંયા કે છે કે જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય હોય તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે. જોયું કે કોઈ સંખ્યા વડે વિભાજ્ય હોય તેના અવયવ વડે પણ વિભાજ્ય હશે. પછી કે છે જો કોઈ સંખ્યા બે સઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ વિભાજ્ય હશે. એટલે કે સઅવિભાજ્ય અવયવથી વિભાજ્ય હોય તો એ અવિભાજ્ય અવયવથી એના અવયવથી પણ વિભાજ્ય હશે. જો કોઈ આપેલી સંખ્યા બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય હોઈ શકે. પછી કે છે કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે. તો પહેલું તો જોયું કે કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તેના અવયવોથી પણ વિભાજ્ય હશે. પછી કે છે કે કોઈ સંખ્યા બે સઅવિભાજ્યથી વિભાજ્ય હોય, એટલે ઉદાહરણ લઈએ અહીંયા 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે. તો 4 અને 5 નો ગુણાકાર કરીએ 20, તો 20 વડે પણ 80 એ વિભાજ્ય હોઈ શકે. અને 4 અને 5 એના શું છે? સઅવિભાજ્ય અવયવ. માટે 80 એ 4 અને 5 થી વિભાજ્ય છે, તો આપણને ગુણાકાર વડે પણ એ વિભાજ્ય હશે, જે દાખલા નંબર 6 માં આપણે જોયું. પછી એ છે કે આપેલી સંખ્યાના કોઈ બે સંખ્યા છે એનાથી વિભાજ્ય છે, તેનો સરવાળો પણ વિભાજ્ય હોઈ શકે. તો અહીંયા ઉદાહરણ લઈએ 16 અને 20 એ 4 વડે વિભાજ્ય છે. તો એનો સરવાળો એટલે કે 16 20 એટલે શું થશે? 36. તો એ 36 પણ 4 થી વિભાજ્ય હશે. 36 ભાગ્યા 4 કરો તો શું જવાબ આવશે? 9.
આવ્યું અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવ જોઈએ 16. અવિભાજ્ય અવયવ એટલે શું કે એવા અવયવ મેળવવાના કે જેના આગળ કોઈ અવયવ પડી શકે નહીં. તો 16 છે તો 16 ને 2 વડે ભગાય તો 2 8. કારણ કે ભાગાકાર કરીએ તો 16 ભાગ્યા 2 2 8 16 એટલે શૂન્ય થયું. ઉપર જે જવાબ આવે એ મૂકવાનો અને જે એના વડે ભાગ્યું હોય એ અહીંયા મૂકવાનું. પછી 8 છે તો 2 4 8 4 છે તો 2 2 4 પછી 2 એકા 2. ક્યાં સુધી પ્રોસેસ કરવાની કે જ્યાં સુધી અહીંયા 1 આવે નથી. પછી વૃક્ષની રીતે કે વૃક્ષની રીતે દર્શાવો 16 16 ના 2 ભાગ પડે 2 અને 8 2 ના ભાગ પડે નહીં 8 ના પડે તો 2 4 8 2 ના પડે 4 ના પડે તો 2 2 4 આ થઈ ગયા. આ શું થયા એના અવિભાજ્ય અવયવ. તો 2 × 2 × 2 એટલે 4 અને 2 એ એના શું થયા અવિભાજ્ય અવયવ. બીજું જોઈએ 28. તો 28 તો 14 × 28 14 7 × 28 7 એકા 7. વૃક્ષની રીતે જોઈએ તો 28 2 14 14 ના ભાગ પડે 2 અને 7 તેના અવયવ શું થાય 2 × 2 × 7. તમારે આ રીતે ધ્રુવકાર્યની અંદર 38 25 40 અને 50. અહીંયા જોઈ લઈએ ફરીથી કે 28 છે તો 28 ને 2 વડે ભગાય તો 2 અને અહીંયા શું થાય 14 14 ને 2 વડે ભગાય તો 2 અહીંયા 7 અને 7 એકા 7. આ રીતે તમે લખી શકો છો. તો દરેક આટલા સુધી પોતાની નોટબુકમાં લખી દેવાનું. હવે જોઈએ સ્વાધ્યાય 3.5. તેમાં ખરા ખોટા આપેલા છે. તો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે અને તેનું કારણ પણ જણાવવાનું છે. તો અહીંયા આપણે પહેલું જોઈએ. જો કોઈ સંખ્યા 3થી વિભાજ્ય છે તો તે સંખ્યા 9થી પણ વિભાજ્ય હશે. તો આ વિધાન શું છે? ખોટું. કેમ ખોટું છે? 9નો અવયવ 3 છે પણ 3નો અવયવ 9 નથી. આથી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 9 વડે પણ વિભાજ્ય હોઈ શકે નહીં. કારણ કે શું હોવો જોઈએ? અવયવ હોવો જોઈએ. પરંતુ 3નો અવયવ 9 નથી. બીજું છે જો કોઈ એક સંખ્યા 9થી વિભાજ્ય છે તો તે 3થી ચોક્કસ વિભાજ્ય હશે. તો આ વિધાન શું છે? સાચું છે. કારણ કે 9નો અવયવ 3 છે. તેથી જો સંખ્યા 9થી વિભાજ્ય હોય એટલે ભાગી શકાય તો તે સંખ્યા 3થી પણ ભાગી શકાય. ત્રીજું, અહીંયા કહે છે કે એક સંખ્યા 18થી વિભાજ્ય છે તો તે 3 અને 6 બંને વડે વિભાજ્ય હોઈ શકે. તો આ વિધાન સાચું છે. કેમ કે 18ના અવયવ 3 અને 6 બંને છે. માટે 18 વડે વિભાજ્ય હોય તો 3 અને 6 બંને વડે વિભાજ્ય હશે. ડી, જો એક સંખ્યા 9 અને 10 બંનેથી વિભાજ્ય હોય તો તે 90થી પણ વિભાજ્ય હોઈ શકે. હમણાં જ આગળ જોયું કે 9 અને 10થી વિભાજ્ય હોય તો એ બંનેના ગુણાકારથી પણ આપેલી સંખ્યા વિભાજ્ય હશે. ઈ, જો બે સંખ્યા સઅવિભાજ્ય હોય તો એમાંથી ઓછામાં ઓછી એક સંખ્યા ચોક્કસ અવિભાજ્ય હશે. તો આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે? તો બે સંખ્યાઓનો સામાન્ય અવયવ 1 હોય તો તે બે સંખ્યાઓ સઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. તેથી એ જરૂરી નથી કે બેમાંથી એક સંખ્યા અવિભાજ્ય જ હોય. એટલે કે સામાન્ય અવયવ 1 હોય જ તો એ બે સંખ્યાઓ સઅવિભાજ્ય કહેવાય. પરંતુ એ સંખ્યાઓ અવિભાજ્ય છે એમ કહી શકાતું નથી. ઉદાહરણ છે 4 અને 9 એ સઅવિભાજ્ય સંખ્યાઓ છે પરંતુ 4 અને 9 એ વિભાજ્ય સંખ્યા નથી. એફમાં કહે છે કે 4થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 8થી પણ ચોક્કસ વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન ખોટું છે. કારણ કે 8 4નો
અવયવ નથી. 8નો અવયવ 4 છે, પરંતુ 4 એ 8નો અવયવ નથી. જી, તો અહીંયા કહે છે કે 8થી વિભાજ્ય બધી જ સંખ્યાઓ 4થી વિભાજ્ય હોવી જોઈએ. તો આ વિધાન સાચું છે, કારણ કે 4 એ 8નો અવયવ છે. અહીંયા ઉદાહરણ લઈએ તો 24 ભાગ્યા 8 તો 3 આવે. તો એ સંખ્યાને 4 વડે પણ ભાગી શકે. 24 ભાગ્યા 4 એટલે 6 થાય. એટલે એ વિધાન સાચું છે. એચ, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ અલગ સંપૂર્ણપણે વિભાજિત કરે તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે. તો આ વિધાન સાચું છે. આગળ આપણે નિયમોમાં જોયું. આઈ, જો કોઈ સંખ્યા બે સંખ્યાઓના સરવાળાને પૂર્ણ રીતે વિભાજિત કરે તો તે બંને સંખ્યાઓને અલગ અલગ રીતે પણ વિભાજિત કરશે. તો આ વિધાન ખોટું છે. તો એ ઉદાહરણ જોઈએ. 10 અને 4 કોઈ બે સંખ્યાઓ લઈ લઈએ. તો 10 + 4 તો 14 થાય. તો 14ને 7 વડે ભાગી શકાય છે, પરંતુ 10 કે 4ને 7 વડે ભાગી શકાતા નથી. માટે આ વિધાન શું કહી શકાય? ખોટું કહી શકાય. દાખલા નંબર 2. અહીં એક 60 સંખ્યા આપેલી છે. એના અવિભાજ્ય અવયવ પાડેલા છે, પરંતુ અહીં કેટલાક અવયવ આપેલા છે અને કેટલીક ખાલી જગ્યા દર્શાવી છે. તો એ ખાલી જગ્યામાં ખૂટતી સંખ્યાઓ દર્શાવવાની છે. આગળ આપણે જોયું હતું કે વૃક્ષની રીતે કઈ રીતે અવયવ પાડી શકાય. તો 60 છે, તો 10 × 6 કરો તો 60 થાય. એટલે 2 પડ્યા અવયવ 6 અને 10. પછી 6 એ વિભાજ્ય છે, તો કોના વડે વિભાજ્ય છે? તો 2 વડે. તો 2 વડે વિભાજ્ય છે, તો 2 × 3 = 6. તો બીજા ખાનામાં શું આવશે? 3. પછી છે 10, તો 10ના અવયવ શું થાય? 5 × 2. એટલે 5 આપેલા છે, તો ખાલી જગ્યામાં શું આવશે? 2. તો અહીંયા ખૂટતી સંખ્યા શું થશે? 3 અને 2. બીજું છે 60. તો 60ના બીજા અવયવ શું પડે? 30 × 2 કરો તો પણ 60 થાય. તો 30 આપેલા છે, તો બીજા ખાનામાં શું આવશે? 2 આવશે. 2 અવિભાજ્ય છે, પણ 30 વિભાજ્ય છે. તો 30ના અવયવ પડવાના પાછા. તો 30ના અવયવ શું પડશે? 10 × 3. તો 10 આપેલા છે, તો 3 લખવાના ખાલી જગ્યામાં. 3 અવિભાજ્ય છે, પરંતુ 10 વિભાજ્ય છે. 10ના અવયવ શું પડવાના? 5 × 2. તો બીજા વૃક્ષમાં શું આવશે ખૂટતી સંખ્યામાં? 2, પછી 3 અને 5 અને 2 એ ખૂટતી સંખ્યામાં આવશે. દાખલા નંબર 3. અહીંયા કહે છે કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી? તો અવયવ 1 અને સંખ્યા 1 પોતે, આ બંનેનો સમાવેશ વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવોમાં કરવામાં આવતો નથી. એટલે અવયવ 1 અને સંખ્યા 1 પોતે એ બંનેનો સમાવેશ થતો નથી. તો દરેક જણે આટલા સુધી પોતાની નોટબુકમાં લખી દેવાનું. થેન્ક યુ.